नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थीओं हार्दिक स्वागत है। धोरण 12 नामाना मूળ તત્વો ચેપ્ટર નંબર 6। लास्ट लेक्चर में मित्रों આપણે છે એ સ્વાધ્યાયનો દાખલા નંબર 5મો કર્યો હતો। એના ઉદાહરણ છે તમને હોમવર્ક માં હતી, ઉદાહરણ લખવા આમનોન છે એ લખવાની હતી, જે આમનોન તમે લખેલી જશે। કુલ 8 આમનોન થતી હતી। રેડી? હવે આગળ વધીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જે તમારી ચોપડીના પેજ નંબર 266 પર આપેલું છે। બધા ચોપડી સામે રાખશે, કેલ્ક્યુલેટર બાજુમાં રાખશે। રેડી? આગળ વધીએ। રકમ વાંચું છું। રોહિત, મોહિત અને વિરાટ 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે। આપણને છે એ જૂનું પ્રમાણ આપી દીધું છે, તો અહીંયા ગણતરીમાં લખશું આપણે 3 ભાગીદારો રોહિત, મોહિત અને વિરાટ। જૂનો ભાગ આપેલો છે, કેટલો આપ્યો છે તો કે 4:3:2। રેડી? આગળ જોઈએ। તારીખ 31/3/17 ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે। આપણને પાકું સરવૈયું આપેલું છે। રેડી? તારીખ 1/4/17 ના રોજ રોહિત નિવૃત્ત થાય છે। જો રોહિત નિવૃત્ત થાય છે તો આપણા નિયમ મુજબ આપણે જે નિવૃત્ત થાય એને ચોરસ ખાનું કરીએ। અહીંયા નીચે લખી નાખશું આર નિવૃત્ત, એનો ભાગ કેટલો તો કે 4 ના છેદમાં કેટલા 9। રેડી? આગળ વધીએ। સૌથી નીચે એવું કીધું છે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, નિવૃત્તિ બાદ પાકું સરવૈયું। રેડી? એટલે આટલા ખાતાની જરૂર પડશે। પુનઃ મૂલ્યાંકન, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ કે બેંક અને નવું પાકું સરવૈયું, જે ખાતા આપણે ડ્રો કરશું। રેડી? ત્યાર પછી જોઈએ હવાલા નંબર 1। જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી। જમીન મકાનની કિંમત 1,80 ગણવી। એટલે અહીંયા નવી કિંમત આપણે લખી નાખી। જમીન મકાન અહીં લખશું જમીન મકાન 1,80,000। રેડી? હવે જોવો દે જમીન મકાનની કિંમત 1,80 ગણવી એવું કીધું છે। જૂનામાં જોવો દે જમીન મકાન આપેલું છે 1,50,000, તો જમીન મકાનમાં વધારો થયો, લાભ થયો તો કે કેટલો 30,000 નો। તો અહીં લખશું જમીન મકાન ખાતે કેટલો વધારો થયો તો કે 30,000 નો। રેડી? ત્યાર પછીનો હવાલો જોઈ। યંત્રોની કિંમત 15,000 થી ઘટાડવી। યંત્રો 15,000 ઘટાડવાનું કીધું છે। જો ચોખવટ લાઈન કહી દીધું છે કે 15,000 છે ઘટાડી દેવાના। રેડી? તો અહીંયા લખશું યંત્રો ખાતે કેટલા ઘટાડવાનું કીધું છે તો કે 15,000। રેડી? હવે જૂનામાં જોવો છે, જૂનામાં પણ આપેલું છે 90,000। રેડી? યંત્રોની કિંમત 90 આપેલી છે, 15,000 ઘટાડશો એટલે 75,000 થઈ જશે। તો નવી કિંમત લખી નાખી યંત્રો 75,000। રેડી? ત્યાર પછીનો હવાલો જોઈ। દેવાદારો પર 10% ઘાલખાત અનામત રાખવી। જો દેવાદારો આપેલા છે 60,000। રેડી? 10% રાખવી। તો અહીંયા પેલા અંદરની સાઈડ લખશું દેવાદારો કેટલા તો કે 60,000 માઈનસ ઘાલખાત અનામત 10% એટલે તો કે 6,000, એટલે 12 આવશે 54,000। હવે ઘાલખાત અનામત કેટલી થઈ તો કે 6,000। જૂનામાં જોવો દે 4,000 તો ગણેલા જ છે, તો કે વધારો કેટલાનો થયો તો કે 2,000 નો। તો આપણે જોગવાઈ ઊભી થઈ, નુકસાન થયું તો 2,000 ને નુકસાન તરીકે લખી નાખશું ઘાલખાત અનામત ખાતે કેટલી જોગવાઈ ઊભી કરવી તો કે 2,000। રેડી? ત્યાર પછીનો હવાલો જોઈ। લેણદારોમાંથી 5,000 ચૂકવવા પડશે નહીં। જો દે લેણદારોને 5,000 નહીં ચૂકવવા પડે। પહેલા તો આપણને લાભ થયો, તો લાભ તરીકે અહીં લખી નાખી લેણદારો ખાતે કેટલા નહીં ચૂકવવા પડે તો કે 5,000 રૂપિયા। રેડી? હવે જૂનામાં જોવો દે લેણદારો આપેલા છે કેટલા, લેણદારો 64,000 આપેલા છે। રેડી? તો
64,000 આપેલા છે એમાંથી 5,000 બાદ કરીએ તો 59,000 તો ચોખ્ખા લેણદારો અહીં લખી નાખી લેણદારો 59,000 રેડી ત્યાર પછીનો વાળો મોહિત અને વિરાટનું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1 રાખવું જો નવું પ્રમાણ આપી દીધું છે અહીં લખશું નવો ભાગ બરાબર તો કે 2:1 રેડી હવે આની ઉપરથી આપણને લાભ મળી જશે રેડી પાંચમો વાળો પાઘડીનું મૂલ્યાંકન છે એના પછી થશે ગણતરી પછી પેલા નવું પ્રમાણ 2:1 આપી દીધું છે તો આની ઉપરથી આપણને લાભ મળી જશે તો લાભનું સૂત્ર આપણે લખી લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ રેડી પહેલા મેળવીએ મોહિતનો નવો ભાગ એટલે તો કે 2/3 માઈનસ 3/9 રેડી જોજો અહીંયા 9 છે અહીંયા 9 લેવા માટે કેટલા વડે ગુણશો તો કે 3 વડે તો ઉપર 3 વડે તો કે 3 દુ 6 માઈનસ 3/9 બરાબર 3/9 ત્યાર પછી વિરાટનો મેળવી લઈ તો કે એનો નવો ભાગ એટલે 1/3 માઈનસ 2/9 અહીંયા 3 વડે ગુણીએ તો ઉપર 3 વડે તો આમ થશે 3 માઈનસ 2/9 બરાબર 1/9 રેડી આ પ્રમાણે લાભનું પ્રમાણ લાભ આપણને મળ્યો 3:1 હવે જુઓ પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું છે તો કે 1,80,000 તો આપણે છે જે ભાગીદાર નિવૃત્ત થાય છે R એની પાઘડી મળી જાય અહીં લખશું R ની પાઘડી બરાબર કેટલું મૂલ્યાંકન કર્યું તો કે 1,80,000 તો અહીંયા 1,80,000 એને ગુણ્યા 4/9 રેડી ગુણાકાર ભાગાકાર કરીએ 1,80,000 એને ગુણ્યા 4/9 એટલે આવશે 80,000 રેડી આ નિવૃત્ત ભાગીદાર છે એને ચૂકવવાની રકમ છે એ 80,000 મળી હવે 80,000 એને કોણ આપશે તો કે લાભ લેનારા કોણ તો કે મોહિત અને વિરાટ કયા પ્રમાણમાં તો કે 3:1 ના પ્રમાણમાં રેડી તો આપણી આમનોમ શું થશે લાભ લેનારના મૂડી ખાતે ઉધાર તે આપનારના મૂડી ખાતે જમા તો લાભ લેનારના મૂડી ખાતામાં ઉધાર બાજુ આપી દઈ 80,000 ને છે વેચી દઈ 3:1 ના પ્રમાણમાં તો કે 80,000 એને ગુણ્યા 3/4 એટલે એક ભાગીદાર આપશે એને 60,000 રૂપિયા અને બીજો ભાગીદાર આપશે એને 20,000 તો અહીંયા એની મૂડી એટલી ઘટશે મોહિત છે એ કેટલા આપશે તો કે 60,000 તો અહીંયા લખશું એના ખાતામાં 60,000 આ 60,000 આપે તો વિરાટ કેટલા આપે તો કે 20,000 કોને આપશે તો કે રોહિતને તો અહીંયા લખશું રોહિતના મૂડી ખાતે રેડી તો એની મૂડી એટલી ઘટશે આ બેની મૂડી ઘટી સામે રોહિતની મૂડીમાં વધારો થશે કેટલો તો કે 60,000 પહેલા વધશે એને કોણ આપશે તો કે મોહિતના મૂડી ખાતે રેડી અને વિરાટના મૂડી ખાતે વિરાટ એને કેટલા આપશે તો કે 20,000 રૂપિયા રેડી આ પાઘડી અંગે નિયમનો લાભ લેનારના મૂડી ખાતે ઉધાર તે આપનારના મૂડી ખાતે જમા લાભ કોણ આપશે તો કે જે નિવૃત્ત થાય છે એ આપશે એટલે એની મૂડી એટલી વધશે આ રોહિત નિવૃત્ત થાય છે એની મૂડીમાં વધારો થયો આ આપશે એટલે એની મૂડીમાં ઘટાડો થયો રેડી આપણે એની ખતવણી કરી ઉધારના ખાનામાં જમાનું નામ જમાના ખાનામાં ઉધારનું નામ રેડી પાઘડી અંગેની અસર આપી દીધી ત્યાર પછી સાતમો વાળો જોઈ રોહિતને 20,000 તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી જો પ્રોપર કહી દીધું છે 20,000 તો એને રોકડા ચૂકવી જ દેવાના રેડી તરત જ તો આપણે છે એને રોકડ ચૂકવી દઈએ તો રોહિતના ખાનામાં લખી નાખીએ અહીંયા રોકડ ખાતે કેટલા ચૂકવવાના કીધા છે તો કે 20,000 રૂપિયા છે એ તરત જ ચૂકવવાના અહીં લખશું 20,000 રેડી બીજી અસર આપી દઈ રોકડ ખાતામાં જમા બાજુ
અહીં લખી નાખી રોહિતના મૂડી ખાતે કેટલા તો કે 20000. હવે જે રકમ વધશે તે આપણે પેઢીમાં લોન તરીકે રાખશું. રેડી? તો હવે હવાલાની બધી અસર આપી દીધી. હવે બાકીઓ જોઈએ છે. બાકીઓ પહેલેથી જોતા જઈ. મૂડી આપેલી છે તો મૂડી ખાતામાં જમા બાજુ લખશું બાકી આગળ લાવ્યા. ત્રણેયની મૂડી આપેલી છે જો 1,60,000 પછી 96,000 અને 80,000. ત્યાર પછી અનામત ભંડોળ આપેલું છે જેની પણ વેચણી થશે. અનામત ભંડોળ કેટલું આપ્યું છે તો પહેલા અહીંયા લખી નાખી અનામત ભંડોળ ખાતે કેટલા છે અનામત ભંડોળના તો કે 45,000 જૂના ભાગીદારો વચ્ચે અને જૂના પ્રમાણમાં એને ગુણ્યા 4/9 એટલે 20,000. આના ભાગના 20,000 તો આના ભાગમાં કેટલા આવશે એના અડધા એટલે 10,000 અને આના મેળવી લઈ 45,000 એને ગુણ્યા 3/9 એટલે આવશે 15,000. ત્યાર પછી આપેલું છે કારીગર વળતર અનામત જેની પણ શું થશે વેચણી થશે. અહીં લખશું કામદાર વળતર અનામત ખાતે કેટલા છે જોવો જોઈએ 13,500 એને વેચી દઈ તો કે 13,500 એને ગુણ્યા 4/9 અડી 6,000. આના ભાગે આવશે 6,000 તો 4 ભાગના 6,000 તો 2 ભાગના તો એના અડધા એટલે 3,000 અને આના મેળવી લઈ તો કે 13,500 એને ગુણ્યા 3/9 એટલે આવશે 4500. અડી ત્યાર પછી જો લોન આપેલી છે જો રોહિત અને મોહિત. રોહિત એટલે નિવૃત્ત થઈ છે તો એની લોન છે એ આપણે એને ચૂકવવી પડશે. તો અહીંયા લખી નાખી લોન ખાતે એની જેટલી લેણી નીકળતી રકમ હોય બધી આપણે ચૂકવવી પડે. તો રોહિતની લોન આવશે અહીંયા 10,000. રેડી? જે ભાગીદાર નિવૃત્ત થાય છે એની લોન આપેલી હોય તો આપણે નિવૃત્તિ વખતે એની લોનની રકમ ચૂકવવી પડે એટલે આપણે અહીંયા અસર આપી. બીજાની લોન છે મોહિતની લોન એ તો ચાલુ ભાગીદાર છે તો એની અસર દેવું તરીકે છે એ અહીંયા લખશું મોહિતની લોન કેટલી આપી છે જોવો જોઈએ 16,000 રૂપિયા તો એ પેઢીનું દેવું છે અહીંયા લખી નાખી 16,000. રેડી? આ લોન અહીંયા શું કામ લખી કારણ કે આ ભાગીદાર નિવૃત્ત થાય છે તો એની લેણી નીકળતી જેટલી રકમ હોય એ બધી ક્યાં એને દર્શાવવાની હોય એના મૂડી ખાતામાં જમા બાજુ એટલે આપણે અહીંયા દર્શાવીએ. રેડી? ત્યાર પછી લેણદારો જેનો હવાલો હતો. ત્યાર પછી આપેલું છે પાઘડી. જૂની પાઘડી છે જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવી પડશે તો કે અહીં આપેલા છે લખી નાખી પાઘડી ખાતે. તો કેટલા આપ્યા છે પાઘડીના તો કે 36,000 આપ્યા છે તો 36,000 એને ગુણ્યા 4/9 એટલે આવશે 16,000. 4 ભાગના 16,000 તો 2 ભાગના તો કે 8,000. રેડી? એવી રીતના 36,000 એને ગુણ્યા 3/9 એટલે આવશે અહીંયા 12,000. રેડી? ત્યાર પછી જમીન મકાન જેનો હવાલો હતો યંત્રોનો હવાલો હતો સ્ટોકની કિંમત છે 85,000 અહીંયા લખી નાખી સ્ટોક જેનો કાંઈ હવાલો નથી 85,000. રેડી? ત્યાર પછી દેવાદારોનો હવાલો હતો બેંક રોકડ બેંક 63,000 તો રોકડ ખાતામાં એ લખશું બાકી આગળ લાવ્યા કેટલા તો કે 63,000. ત્યાર પછી આપેલું છે જાહેરાત ઝુંબેશ ખર્ચ જે છે એ ખર્ચ બધા વચ્ચે વહેંચવો પડશે. રેડી? કેટલો આપ્યો છે જોવો દે 4500 અને આપણે 9 તો કે 4500 ભાગ્યા ડાયરેક્ટ 9 કરી નાખો એટલે 500 વડે બધાને ગુણાકાર કરી નાખી. રેડી? 500 રૂપિયા વધશે 500 ગુણ્યા 4. રેડી? તો આવી રીતના થશે પ્રમાણ વચ્ચે વેચી 500 ગુણ્યા 4 અહીં પહેલા લખી નાખી જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. તો શું કર્યું આપણે એની કિંમત કેટલી છે તો કે 4500.
45 ભાગ્યા આનો સરવાળો કેટલો જૂના પ્રમાણનો એને ભાગ્યા 9 કરી નાખો એટલે 500 રૂપિયા આવ્યા 500 વડે છે 4 3 અને 2 ને ગુણાકાર કરી નાખી 500 ગુણ્યા 4 તો 2000 500 ગુણ્યા 3 1500 અને 500 ગુણ્યા 2 1000 રેડી શોર્ટકટ કી ત્યાર પછી બધા હવાલાની અસર આપી દીધી એક હવાલો બાકી છે કયો તો કે રોહિતને લેણી નીકળતી રકમમાંથી 20000 ચૂકવવાના હતા બાકીની રકમ લોન તરીકે રાખવાની હતી તો અહીંયા લખી નાખી લોન ખાતે જે રકમ અહીંયા વધશે એ લોન તરીકે આપણે લખશું પહેલા બંધ કરશું કયું તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો આ બાજુનો છે એ સરવાળો આવશે 35000 30000 + 5000 એટલે 35000 આ બાજુ દર્શાવીએ 35000 એમાંથી 35000 માંથી બાદ કરીએ 17000 એટલે વધશે 18000 આને કહેશું આપણે નફો 4/3/2 ના પ્રમાણમાં વેચીએ એટલે રોહિત મોહિત અને વિરાટ ત્રણેય વચ્ચે વેચાશે તો પહેલા 18000 એને ભાગ્યા 9 કરી નાખી એટલે કિંમત મળશે 2000 2000 ને 4 વડે ગુણો એટલે 2000 ગુણ્યા 4 એટલે 8000 2000 ગુણ્યા 3 એટલે 6000 અને 2000 ગુણ્યા 2 એટલે 4000 ફરી આ ખાતું ક્લોઝ થયું અહીં અસર આપી દઈએ પુનઃ મૂલ્યાંકન ખાતે રેડી 8000 6000 અને 4000 રેડી હવે પેલા જે ભાગીદાર નિવૃત્ત થઈ છે એનો સરવાળો કરીએ જોવો જોઈએ 1,60,000 + 60,000 + 20 એટલે 80 80 ને + 20 એટલે 1 લાખ તો આમ 2,60,000 પ્લસ क्या 160 + 60 + 20 + 20 એટલે 6 ને 1 લાખ 1,60,000 એટલે 2,60,000 પ્લસ 10 ને 6 16,000 પ્લસ 16,000 પ્લસ 8,000 એટલે આ બાજુનો સરવાળો મળશે 2,84,000 તો અહીંયા દર્શાવી 2,84,000 આ બાજુ દર્શાવી 2,84,000 એમાંથી આ બધી રકમ બાદ કરીએ -20,000 -16,000 -2,000 એટલે મળશે 2,46,000 આ પેઢીમાં લોન તરીકે રાખવાની હતી હવાલામાં કીધું છું અહીંયા લખી નાખશે આર ની લોન કેટલી તો કે 2,46,000 રેડી હવે બાકીના બેનો સરવાળો કરી જમા બાજુનો સરવાળો પહેલા કરીએ મોહિતનો 96,000 + 15,000 + 4500 + 6,000 એટલે મળશે 1,21,500 આ બાજુ દર્શાવીએ 1,21,500 એમાંથી બાદ કરી -60,000 -12,000 -1500 એટલે મળશે 48,000 અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા ફરી એ રીતના આનો સરવાળો કરી 80 ને 10 90,000 પ્લસ 4 ને 3 7 એટલે 97,000 અહીંયા લખશું આ બાજુ દર્શાવીએ 97,000 એમાંથી બાદ કરીએ 20 ને 28 ને 29 માઈનસ 29,000 એટલે મળશે 61,000 રેડી આ આપણને મળી મૂડી આખરની મૂડી 20 ને 28 ને 29 આવશે 68,000 એટલે આ મળી આખરની મૂડી આ મૂડી છે આપણે આને મૂડી તરીકે દર્શાવી દઈએ મૂડી મોહિત અને વિરાટ
કેટલા મળ્યા તો કે 48,000 અને 59,000. રેડી. હવે કરશું રોકડ ખાતું બંધ કરશું. આ બાજુનો સરવાળો 63,000, આ બાજુ દર્શાવીએ 63,000. એમાંથી બાદ કરીએ માઈનસ 20,000 એટલે આવશે 43,000. અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા. રેડી. અહીંયા દર્શાવી દઈ રોકડ ઓબ્લિક બેંક. રેડી. 43,000. હવે પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો કરીએ. 1,80,000 પ્લસ 75,000 પ્લસ 54,000 પ્લસ 85,000 પ્લસ 43,000 એટલે એનો સરવાળો મળશે આપણને 4,37,000. તો અહીંયા દર્શાવી 4,37,000. આ બાજુ એટલા જ આવવા જોઈએ 4,37,000. તો કન્ફર્મ કરી લેવાનું પહેલા તો કે 48,000 પ્લસ 59,000 પ્લસ 59,000 પ્લસ 16,000 પ્લસ 2,46,000 એટલે મળશે 4,37,000. રેડી. તો આ પ્રમાણે છે એ તમારે છે પહેલા લાસ્ટ તમે છે એ આમનોંધ લખેલી હશે 5મા દાખલાની એ લખાઈ જાય. પછી તમારે છે એ દાખલા નંબર 6 હેડિંગ આપવાનું રહેશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 6 પેજ નંબર ઓકે 266. ખાતા ડ્રો કરવાના છે. સારી બધી એન્ટ્રી આપવાની છે. નીચે ગણતરી લખવાની છે. આ લખાઈ જાય પછી આ લખાઈ ગયા પછી તમારે છે હોમવર્કમાં ઉદાહરણ નંબર 13 જો તમારી ચોપડીના છે એ પેજ નંબર ઉદાહરણ નંબર 13 ચોપડીના પેજ નંબર આપેલા છે 227 પર. બરોબર. એમાં તો દાખલોય ગણવાનો છે અને આમનોંધય લખવાની છે. રેડી. તો અહીંયા છે કે HW ઉદાહરણ નંબર 13 પેજ નંબર 227 પર આપેલું છે. એમાં આ પ્રમાણે પહેલા દાખલો ગણવાનો છે, પછી એની આમનોંધ પણ લખવાની છે. તમે સંયુક્ત આમનોંધ કરશો એટલે 8 થી 10 આમનોંધ થશે. રેડી. જેમ તમે સ્વાધ્યાયના 5માં કહી હતી એમ ઉદાહરણનો જે તમે 13મો દાખલો કરશો એમાં દાખલોય ગણવાનો છે અને આમનોંધ પણ કરવાની છે. આમનોંધમાં બધું થઈ જાય, દાખલો ગણાઈ જાય, ગણતરી, પછી હેડિંગ આપી દેવાનું કે 3 ભાગીદારો છે XYZ એટલે લખશો XYZ ના ચોપડે આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ફોર્મેટ તૈયાર કરવાનું, બાબત જે સહિત છે એ આમનોંધ બધી લખવાની રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.